તો કેમ છો મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર ધામ હનુમાનજી દાદાના દર્શન માટે। મિત્રો અહીંયા 108 જ્યોતિર્લિંગ પધરાવેલી છે। અહીંયા હોળકીમાં રામ, લક્ષ્મણ અને જાનકી માતા ત્રણેય સહિત હનુમાનજી મહારાજની મૂર્તિ તમને દેખાતી હશે। તમે અહીંયા જોઈ શકો છો કેવડી મોટી નંદી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। જય નંદી મહારાજ। જુઓ, આવી જ્યોતિર્લિંગ 108 અહીંયા દર્શાવવામાં આવેલી છે। ભગવાન શિવલિંગને રુદ્રાક્ષની માળાથી બનાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો અહીંયા। મિત્રો, તમે સાળંગપુર આવ્યા હશો, પણ આ મૂર્તિ તમે જોઈ હશે કે નહીં, કોમેન્ટ કરો। તમને બધાને એવું લાગતું છે ને ભગવાન શાંતિથી બેઠા, નહીં, પણ તમારું ધ્યાન રાખીને બેઠા છે હનુમાનજી દાદા। ચાલો ત્યારે આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને હવે શનિદેવના દર્શન કરી લઈએ। અહીંયા પણ લોકો બહુ મોટી ભીડમાં છે। જો બેલ, જો તમને અવાજ સંભળાયો? જો લાઈનમાં ઊભું રહેવું પડે। અમર જ્યોત છે ભાઈ, દર્શન કરી લેજો। તમે ક્યારે આવો ના આવો, શનિદેવના દર્શન કરી લેજો, સૌના દુઃખ દૂર કરશે। ભાઈ અખંડ ધૂણો છે અહીંયા। ભાઈ મને તો એમ જ થાય છે અહીંયા હનુમાનજી દાદાની બાજુમાં બેઠો જ રહું, ખૂબ જ શાંતિ મળે છે અહીંયા તો બહુ। ચાલો ત્યારે આપણે કુંડળ ધામમાં અંદર પ્રવેશ કરીએ। તમે કોઈ દી આવ્યા છો કે નહીં? અંદર પહોંચતાની સાથે જ આપણને ભગવાન ભોળાનાથની મૂર્તિના દર્શન થઈ ગયા છે। કેવું સુંદર મસ્તનું રમણીય નજારો છે, દ્રશ્ય જોવા મળે છે આપણને। એ તો જુઓ તમે યાર, શું વાત છે। તમે ક્યારે દર્શન કરવા આવ્યા હતા? જો નીલકંઠ વર્ણી મહારાજના દર્શન પણ થઈ જાય છે અહીંયા તો, અને લોકો ફોટો પાડવાની ભીડો પણ ઉમટી આવે છે। જુઓ મિત્રો, મને તો આમ થાય છે અહીંયા જ રહું, અને આનંદ પણ ખૂબ જ આવે છે। આહા ભાઈ ભાઈ, જો હાથીના દર્શન કરી લેજો। તમે કોઈ દી હાથી ઉપર બેઠા છો કે નહીં? બંને બાજુ હાથીની સિક્યોરિટી આપેલી છે, અને છોકરા ફોટો પાડવા માટે બહુ ટીંગાતા હોય છે અહીંયા તો। અંદર ગરતા જ હાથીના દર્શન થાય છે। અમારા મિત્ર સંદીપભાઈ, અહીંયા તમે ક્યારે આવેલા છો? જુઓ, ભગવાનના સાક્ષાત પગ અહીંયા દર્શન થાય છે, પગના। ચાલો ત્યારે તમને આ પથ્થરના દર્શન કરાવી દઉં। અહીંયા નજીક આવો, તમે જોઈ શકો છો આ પથ્થરનો અવાજ અલગ અલગ પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે આ દરેક પથ્થરથી। જેમ કે હું ટચ કરાવી રહ્યો છું, જો તે બધા જ પથ્થરથી અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ જોવા મળે છે, તેનો ધ્વનિનો સૂર અલગ અલગ જોવા મળે છે। પણ આ પથ્થર કઈ રીતે બન્યો હશે, પણ તેમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે અલગ અલગ પ્રકારના। તમને ખ્યાલ છે કંઈ? આ દરબારગઢનો પાછળનો વિસ્તાર છે, કેવડો મોટો હતો તમે જોઈ શકો છો। અહીંયા તો ભાઈ મજા જ આવ્યા રાખે છે, તેવા સુંદર અને રમણીય દ્રશ્યો જોવા મળે છે। અહીંયા ફોટા પડાવી લઈએ। ઘનશ્યામ મહારાજ હું ઝુલાવી રહ્યો છું, જે પીપળાના ઝાડ નીચે ઝૂલો બાંધ્યો હતો તેમાં ઝૂલે છે ઘનશ્યામ મહારાજ। તમે જોઈ રહ્યા છો નીલકંઠ વર્ણી મહારાજ જંગલમાં રહ્યા હતા, અને લગભગ તો તેમે ખૂબ જ તપસ્યા કરી છે અને યોગ મુદ્રા પણ પ્રાપ્ત કરી છે। મુનિ છે
તેમના દ્વારા તપસ્યા પ્રાપ્ત કરી હતી, યોગ મુદ્રા. જોઈ લેજો ભાઈઓ, તમે ગાડું તો ક્યારે જોયું નહીં હોય, બળદ ગાડું અહીંયા જોવા મળશે. નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે જગન્નાથપુરીમાં દર્શન માટે જાય છે ત્યારના દ્રશ્યો, અને તેમણે ખૂબ જ તપસ્યા કરી હતી તે વખતના આ દ્રશ્યો જોવા મળે છે. અહીંયા સાક્ષાત રૂપમાં દર્શાવેલા છે. બાળ વાટિકામાં બધા જ ભગવાનના સ્વરૂપો રમે છે એવો ભાવ રાખો ભગવાન શ્રીના આશીર્વાદ પ્રમાણે. જોવો તો ખરા કેટલા બાળકો રમે છે. હા, બાળ વાટિકામાં બધા જ ભગવાનના સ્વરૂપો રમે છે એવો ભાવ રાખો. હા, ઓવરલોડ થઈ ગયો ભાઈ. બાળપણમાં રમવાની બહુ ખૂબ જ મજા આવી, અને હજુ તો એમ થાય છે કે બાળપણમાં જીવી છીએ. તો હિંચકા ખાય. તમે કોઈ દી ખાધેલા હિંચકા? ભાઈ ઓવરલોડમાં આ રમત રમે છો બાળકો, ના રમાય. ચાલો હવે પછી સાળંગપુર જઈએ હનુમાનજી દાદાના દર્શન કરવા. તો મિત્રો આપણે ફાઇનલી હનુમાનજી દાદાના દર્શન માટે પહોંચી ગયા છીએ. કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજી દાદા તમે મારી પાછળ જોઈ શકો છો. તે મૂર્તિ લગભગ તો ખૂબ જ ઊંચી છે. અહીંયા તમે આવો તો ખૂબ જ આનંદ આવે છે. ચાલો અહીંયા દાદાના દર્શન કરવા માટે કેટલાક કિલોમીટરનો અંતરો કાપીને હરિભક્તો દૂરથી આવતા હોય છે. તમે જોઈ શકો છો શ્રી કષ્ટભંજન દેવનું હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અહીંયા. ચાલો ત્યારે આપણે પણ લાઈનમાં લાગી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. ભાઈ હરિભક્તો તો જુઓ તમે યાર. ભાઈ અહીંયા લાઈન ખૂબ જ મોટી હતી. ધીમે ધીમે વારો આવ્યો. હજુ તો અંદર જવાનું બાકી છે, તમને દર્શન કરાવવું, બરોબર છે ને ભાઈ? માંડમાં વારો આવ્યો છો, દાદાના દર્શન કરી લેજો તમે પણ, અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખતા જજો. મોબાઈલની સ્ટિક દ્વારા ઉપરથી બધા હરિભક્તોના ચહેરા સાથે દાદાના દર્શન કરાવું છું. મનાય છે પણ પ્રભુનો ગુનેગાર છું અને તમને દર્શન કરાવવા માટે આતુર છું. જો અહીંયા લખ્યું છે મોબાઈલ કેમેરા યુઝ ન કરવો, પણ તમારા માટે કરું છું. માફ કરજો હનુમાનજી દાદા. તમે એકવાર વિચારો, આ દરવાજો છે એ સમયનો દરવાજો, વિચાર કરો તમે. અહીંયા તમને ભગવાન સ્વામિનારાયણ અને તેમની મૂર્તિના સાક્ષાત દર્શન થાય છે. એકવાર મંદિરની રચના જુઓ તમે. તમે જોઈ હશે ભગવાન શ્રી સ્વામિનારાયણની માણકી એટલે કે ઘોડી, તેનું નામ માણકી રાખેલું હતું. અહીંયા દર્શન થાય છે. આજનું વાતાવરણ તો ખૂબ જ રણિયામનું છે અને વરસાદ ચાલુ છે ધીમે ધીમે. ખૂબ જ મજા આવી આજ તો. તમે દર્શન કર્યા છે ક્યારે આવી રીતે? અને આવું વાતાવરણ છે મસ્તનું, જોરદાર હો ભાઈ, રમણીય છે. લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. આ કૃતિ નથી ભાઈ, કલાકૃતિ છે મંદિરની. ભાઈ ખૂબ જ કોતરણી કામ કરીને આ મંદિરની રચના કરી હોય છે. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ કેવો મોટો ગુંબર રાખેલો છે. ભાઈ આ આરસ પથ્થરમાં કોતરણી કરેલી છે. ભાઈ આજનું વાતાવરણ તો અતિ સુંદર અને રળિયામણું છે. અને આજના દિવસે તો મને એમ થાય છે દર્શન ધન્ય ધન્ય થઈ ગયા ભગવાનના અને કુદરતના પણ. ખૂબ જ રળિયામણું છે. તમે મંદિર આવા જોયા હશે કે નહીં જોયા હોય ક્યાંય? કોમેન્ટ કરો અને અહીંયા આવજો ક્યારેક, ખૂબ જ મજા આવે છે. ભાઈ એકવાર તો જો મંદિરની રચના અને કેટલી ચોખ્ખાઈ છે અહીંયા તો. મને તો એમ જ લાગે છે કે હું અત્યારે પૃથ્વી પર નહીં પણ સ્વર્ગમાં ફરું છું. જો ભાઈ આ કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજી દાદાની મૂર્તિ, અને પાછળ દેખાય છે બેકગ્રાઉન્ડમાં તમને વાતાવરણ સાથે કેટલું સુંદર નજારો છે.